ચલો લાસ્ટ ટાઈમ આપણે ન્યુક્લિયોફાઇલની ડિસ્કશન કરતા હતા. ન્યુક્લિયોફાઇલ એટલે એવા કોમ્પોનન્ટ કે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે and they are totally different from bases. Base that means equilibrium constant, whereas nucleophile that means rate constant. How a nucleophile attack fast is called nucleophilicity. Faster attack that means great nucleophilicity, and slower attack that means bad nucleophile, poor nucleophilicity. Basic strength means stability of the conjugate formed, and several factors can affect nucleophilicity. Donation of electron pair depend upon electronegativity, size, charge, steric bulk, and number of donor atom. If any nucleophile has more than one site for the donation available, then it can donate that pair of electron which is more suitable, for example due to less electronegativity in case of cyanide ion, and they are also known as ambident nucleophile. એ બધાને આપણે ambident nucleophile પણ કહીએ. તો આ બધા પોઈન્ટની આપણે ડિસ્કશન કરી લીધી. ન્યુક્લિયોફાઇલ ધેટ મીન્સ નોટ બેઝ. વી હેવ ટોટલી ડિફરન્ટ પ્રોપર્ટી. આપણી પાસે એવા પણ કોમ્પોનન્ટ છે કે જેની અંદર ન્યુક્લિયોફાઇલ બહુ સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, બટ બેઝ છે એ બહુ વીક હોય, વીક બેઝ. આનો મિનિંગ શું થયો? અટેક એકદમ ફાસ્ટ કરે પણ એ પ્રોટોનને લેવાની કેપેસિટી નથી રાખતા, અથવા તો પ્રોટોન લીધા પછી એ બધા એસિડ બની જાય છે. ફોર એક્ઝામ્પલ SH માઇનસ છે, CN માઇનસ છે, I માઇનસ છે, N3 માઇનસ છે. N3 ને આપણે શું બોલીએ છીએ? બોલો. અઝાઇડ, એઝાઇડ આયન. આવી રીતે સ્ટ્રક્ચર હોય, N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. આ બે નાઇટ્રોજન માઇનસ અને વચ્ચે વાળો નાઇટ્રોજન પ્લસ. sp કાર્બ નાઇટ્રોજન છે આમાં. આને એઝાઇડ એવું બોલાય, બરાબર? ધીસ ઇઝ અઝાઇડ. આવું આનું સ્ટ્રક્ચર હોય. આપણે આનું કેમિકલ બોન્ડિંગમાં લૂઇસ સ્ટ્રક્ચર બનાવેલું છે, તો ઇટ ઇઝ એઝાઇડ. આ બધા એવા છે ને કે એ અટેક એકદમ ફાસ્ટ કરે, પણ પ્રોટોન લેવાની વાત આવે ને તો ના પાડી દે. અને પ્રોટોન નો ગમે. તમે આઈ ને પ્રોટોન આપો, લ્યો, તો આઈ છે એ પ્રોટોન લઈને શું બનાવે? HI ને. તમે જાણો છો કે HI તો સ્ટ્રોંગ એસિડ છે, એ ફરીથી H પ્લસ ને I માઇનસ માં ડિસોસિએટ થઈ જાય. તો ભાઈ આ બધા પ્રોટોન ને છે એ નથી સારી રીતે હોલ્ડ કરી શકતા. એ બધા કાર્બનની સાથે એકવાર સ્ટ્રોંગ બોન્ડ બનાવી લે પછી પૂરું, બરાબર? અઝાઇડ છે આ. અને આ I માઇનસ ઇઝ ગુડ ન્યુક્લિયોફાઇલ, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, બીકોઝ ઇટ્સ પોલરાઇઝેબિલિટી ઇઝ મોર. I માઇનસ ની તો સાઇઝ વધારે ને ભાઈ, તો પોલરાઇઝેશન મેક્સિમમ થાય. I માઇનસ નું પોલરાઇઝેશન છે એ કેવું થાય? મેક્સિમમ. નાઇટ્રાઇલ પણ ગુડ છે, બરાબર છે? C ટ્રિપલ બોન્ડ N માઇનસ. એકચ્યુઅલી નાઇટ્રાઇલ એન્ડ અઝાઇડ લિટરેચર ની અંદર એવું લખ્યું છે કે આ બે ન્યુક્લિયોફાઇલ જે છે ને, they are like bullet. આ જે છે આ બે છે એ એક બુલેટ ટાઈપના છે, બરાબર? ડાયરેક્ટ છે એ ફાસ્ટ રોકેટ જેવા હોય, ફટ કરતા છે એ એડ થઈ જાય, કોઈ ઉપર અટેક કરે ડાયરેક્ટલી. બુલેટ ટાઈપના ન્યુક્લિયોફાઇલ. તો ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ છે પણ બેઝ બહુ વીક છે. સેકન્ડ, ચલો એવું પણ બની શકે કે ન્યુક્લિયોફાઇલ પણ સ્ટ્રોંગ હોય અને બેઝ પણ સારા હોય. અને સ્ટ્રોંગ બેઝ, બે કેરેક્ટરિસ્ટિક સારી હોય એવા કયા કયા સાહેબ? OH માઇનસ આવું કરી શકે, RO માઇનસ એવું કરી શકે, NH2 માઇનસ એવું કરી શકે. આ બધા એવા કોમ્પોનન્ટ છે ને કે બેઝ બહુ સારા છે અને ન્યુક્લિયોફાઇલમાં બહુ સારા, બેયમાં સારા. બેયની બહુ કેરેક્ટરિસ્ટિક સારી હોય. પ્રોટોનને પણ લઈને બેસી શકે, જેમ કે આ પ્રોટોનને લઈ લે તો NH3 બની જાય, આલ્કોહોલ બની જાય. બે રીતે છે આ. થર્ડ કેટેગરી એવી છે કે ન્યુક્લિયોફાઇલ તો વીક છે પણ બેઝમાં બહુ સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ બેઝ. ન્યુક્લિયોફાઇલમાં ના પાડી દે, દોડવાનું હોય ના પાડી દે, પણ બેસવાનું હોય તો હા પાડી દે. આવા કયા? ઓલો હાથી કયો ભાઈ? ટર્શરી બ્યુટોક્સાઇડ. ટર્શરી બ્યુટોક્સાઇડ આ હાથી. CH3 થ્રાઇસ O માઇનસ, ટર્શરી બ્યુટોક્સાઇડ આ હાથી, બરાબર છે? આની આપણે વાત કરી હતી ને. આ વીક ન્યુક્લિયોફાઇલ છે અને બેઝ સ્ટ્રોંગ છે. નામ શું આપ્યું હતું? નોન ન્યુક્લિયોફિલિક બેઝ.
બરાબર છે. નોન ન્યુક્લિયોફિલિક બેઝ, અચ્છા 3 ડિગ્રી અમાઇન પણ આવું કરે છે. આ બધા નોન ન્યુક્લિયોફિલિક બેઝ છે. નોન ન્યુક્લિયોફિલિક બેઝ. અને અમુક એવા છે એમ બે બે રીતે ભંગાર, ન તો ન્યુક્લિયોફાઇલમાં હારા ન તો બેઝમાં હારા. વીક ન્યુક્લિયોફાઇલ એઝ વેલ એઝ વીક બેઝ, બે રીતે બેકાર હોય એવા કયા કયા? તો કે એફ માઇનસ, બે માંથી એક કઈમાં નો હાલે. વોટર ન્યુટ્રલ છે ભાઈ, આલ્કોહોલ ન્યુટ્રલ છે. ફિનોલ પોતે, આ બધા એવા છે કે નથી બેઝ ન્યુક્લિયોફાઇલ સારા કે નથી પોતે બેઝ સારા, બે માંથી એકમાં સારી બાબત નથી. તો આનાથી એવો મિનિંગ થાય કે આ બધી જ કેટેગરી અલગ અલગ છે. આ મેં એટલા માટે લખ્યું કારણ કે ઘણી વખત આપણે છે ને સબસ્ટિટ્યુશન રિએક્શન કરવાની આવશે તો આ બધા બેસ્ટ. ઘણીવાર આપણે એલિમિનેશન કરવાનું આવે તો આ બેસ્ટ કહેવાય. તો એની માટે થી અહીં આગળ કમ્પેરિઝન અત્યારથી થાય એ માટે મેં લખ્યું છે. એક જનરલ ઓર્ડર હું બનાવું છું અહીં આગળ ન્યુક્લિયોફાઇલની સ્ટ્રેન્થનો એક એક્સપેરિમેન્ટલ ડેટા ઉપરથી, બરાબર છે. ન્યુક્લિયોફિલિસિટી ન્યુક્લિયોફિલિસિટી ઇન વોટર એક જનરલ ઓર્ડર છે ભાઈ, આ એક્સપેરિમેન્ટ કરી કરીને બનાવેલો છે. એક્સપેરિમેન્ટ કરી કરીને બનાવ્યો ધેટ મીન્સ માની લો હું મિથાઇલ ક્લોરાઇડ લઈ લઉં, પેલા હું OH માઇનસ ની અટેક કરાવીને સ્પીડ મેઝરમેન્ટ કરું, CN માઇનસ નો અટેક કરાવીને મેઝરમેન્ટ કરું સ્પીડ, I માઇનસ ની સ્પીડ નો મેઝરમેન્ટ કરું. તો આવી રીતે એક કોઈ સ્ટાન્ડર્ડ મટીરિયલ લઈ અને એક પછી એક બધાના અટેક મેઝર કરીને સ્પીડ માપી તો એ સ્પીડનો એક ઓર્ડર બને, એને કહેવાય ન્યુક્લિયોફિલિસિટી. જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે કે SH માઇનસ બહુ સારો, બરાબર. એની પછી સાયનાઇડ, એની પછી છે ઇન્ડિયા, પછી OH માઇનસ છે, એની પછી N3 માઇનસ છે, Br માઇનસ છે, Cl માઇનસ છે, F માઇનસ છે, આલ્કોહોલ છે, વોટર છે, આવી રીતે. આ એક મેં જનરલ ઓર્ડર બનાવ્યો છે, જ્યારે કોઈ લોજિક કામ ન લાગતું હોય ત્યારે આપણે આનો યુઝ કરશું, બરાબર. ત્યારે આપણે આ લોજિકનો યુઝ કરશું. SH માઇનસ થાયોસલ્ફાઇડ આયન છે, બરાબર. સલ્ફાઇડ હાઇડ્રોજન સલ્ફાઇડ આયન છે. SH માઇનસ થાયો હાઇડ્રોક્સાઇડ એવું પણ બોલાય, થાયો હાઇડ્રોક્સાઇડ અથવા હાઇડ્રોજન સલ્ફાઇડ આયન. Cn માઇનસ તો સાયનાઇડ છે, આયોડાઇડ HO હાઇડ્રોક્સાઇડ, N3 માઇનસ અઝાઇડ બ્રોમાઇડ ક્લોરાઇડ ફ્લોરાઇડ, બરાબર. એક હજી હું અહીં આગળ વચ્ચે એસિટેટ એડ કરી દઉં છું, CH3COO માઇનસ ને એસિટેટ કહેવાય, બરાબર. અને એસિટેટ જે છે ને એસિટેટ, એ તો ક્લોરાઇડ કરતા પણ સારો. એક્સપેરિમેન્ટલી ભાઈ આ ઓર્ડર કહું છું, તો કારણ કે આમાંથી વીક એસિડ બને અને આમાંથી સ્ટ્રોંગ બને HCl, તો એ ન સારું, બરાબર. આમ આવવું જોઈએ, આવી રીતે વધારે સારું, આવી રીતે છે એ વધારે સારું, આવું કંઈક થવું જોઈએ, બરાબર. ચલો, આ બે માં બહુ વેરિએશન નથી, બરાબર છે. તમે પેલું લખી લીધું હોય તોય વાંધો નથી, આવી રીતે લખો તોય વાંધો નથી. એક્ઝેક્ટ ભાઈ ડેટા કમ્પેર કરીને તમને કહું છું, જસ્ટ ગીવ મી 1 મિનિટ.
હા તો ભાઈ મેં કીધું એમ જ છે, મેં કીધું આવી રીતે છે એમ જ છે. ચલો હવે આને યાદ કેમ રાખશો? એસએચ માઇનસ છે અને સીએન માઇનસ છે. એક હતા શાંતિબેન, શાંતિ જોવે બધાને, બરાબર. ઈને સાઇનાઇડ બે લવ મેરેજ કરીને ભાગી ગયા. ક્યાંથી ભાગી ગયા? ઇન્ડિયામાંથી ભાગી ગયા. શાંતિ ને સાઇનાઇડ ઇન્ડિયામાંથી ભાગી ગયા. ઇન્ડિયામાંથી ભાગીને હોલેન્ડમાં ગયા. ક્યાં ગયા? હોલેન્ડમાં ગયા. શું કરવા ગયા હોય? હોલે હોલે. હોલેન્ડમાં હોલે હોલે કરવા ગયા હોય. ભાગી જાય એટલે પછી કેમિકલ રિએક્શન તો કાંક કરવાની ને. તો અહીંયા આગળ છે શાંતિ અને સાયનાઇડ ઇન્ડિયા છોડીને હોલેન્ડમાં ભાગી ગયા. હવે હોલેન્ડમાં ભાગી ગયા પણ ત્યાં બહુ મજા ન આવી. એટલે પછી આ સાયનાઇડે એવું કીધું કે હાલ હું તને અજંતા ઇલોરાની ગુફામાં લઈ જાઉં. બરાબર, ક્યાં ફરવા લઈ ગયો? અજંતાની ગુફામાં. એઝાઇડ, એઝાઇડ એટલે અજંતા, બરાબર છે. અજંતાની ગુફામાં લઈ ગયો. તો હવે અજંતાની ગુફાની અંદર લઈ ગયો ને પછી હારાને ખબર પડી કે એટલે આ તો સારું બરબાદ થઈ ગયા આપણે, આપણને તો ખોટું પાત્ર મળી ગયું એમ, બરાબર છે. પછી તો એ ખબર પડી કે આ તો સારું, આને તો જાત જાતના બીજા બધા ચક્કર હાલે છે. એટલે બિચારો બરબાદ થઈ ગયો. ક્યાં બરબાદ થઈ ગયો? અજંતામાં. અજંતામાં જઈને બિચારો બરબાદ થઈ ગયો. પછી બરબાદ થઈ ગયો તો શું થયું? તો કે એનું એસી કુલર બે બગડી ગયું, બરાબર છે. એસી એસિટેટ કહેવાય, એનું નામ શું છે? એસિટેટ. એસિટેટ, સીએલ ક્લોરાઇડ, એસિન કુલર બે પતી ગયું. એસિન કુલર બે વૈયા ગયા, બરાબર છે. ફસાઈ ગયો બિચારો, બુરી રીતે ફસાઈ ગયો. એફ માઇનસ ફસાઈ ગયો. ન તો હવે આમ જઈએ કઈ, ન તો આમ જવાય. ક્યાં પાછો હલવાણો? ગુફામાં. બોલો, ભયંકર રીતે હલવાઈ ગયો હશે ને. તો પછી કાંઈ ન થયું તો પછી એને છેલ્લે શું કર્યું? जिसका कोई नहीं होता उसका क्या होता है? બોટલ, બરાબર. આલ્કોહોલિક પાણી પીધું. કેવું પાણી પીધું? આલ્કોહોલિક પાણી. પેક બનાવ્યો, પેક બનાવીને પીને ભૂલી ગયો કે માય ગયું જે થાય ગયું. ઓકે, તો જિંદગીમાં આવું થાય ત્યારે ન્યુક્લિયોફિલિસિટી નો ઓર્ડર કામ લાગે. અહીંયા આગળ શું થયું ભાઈ? ઘટનાક્રમ શું થઈ? કોણ કોણ ભાગી ગયા? પાછા એમાં શાંતિ સાયનાઇડ ને લઈને ભાગી છે. ઓલો બિચારો તો ના પાડતો તો નથી જાવ એમ. અત્યારે રિવર્સ ટ્રેન્ડિંગ હાલે છે. તો શાંતિ છે એ સાયનાઇડ ને લઈને ભાગી ગઈ. ઇન્ડિયા મુકાવી દીધું. બોલો, ઇન્ડિયા મુકાવી દીધું ને હોલેન્ડ લઈ ગયા હોલે હોલે કરવા. તો ઓલા બિચારાને ખબર ન પડી. પછી લઈ ગયો અજંતામાં. પછી અજંતામાં બધા હમરાજ ખુલ્યા. એટલે અહીંયા તો બધું જાત જાતનું છે. અમથી ગુફામાં તો બધું અંધારું જ હોય. પછી તો શું હોય? બરબાદ થઈ ગયો બિચારો, બરાબર. બરબાદમાં તો શું થઈ ગયું? એસિન કુલર બે બગડી ગયું. પછી ત્યાં ફસાઈ ગયો. હરખાઈની ડટ્ટી પેક થઈ ગઈ. ફસાઈ ગયો પછી કોઈ એને રસ્તો ન રહ્યો તો પછી એને શું કર્યું? છેલ્લે આલ્કોહોલિક પાણી પી લીધું. હાલો સીતારામ, પૂરું, વાત પતી, બરાબર છે. તો જયારે તમને છે એ કાંઈ કામ ન લાગે ત્યારે તમારે આ ઓર્ડરને ફોલો કરવાનો, બરાબર છે. અત્યાર સુધીમાં એકવાર એવું બન્યું છે, એમ્સ વાળાએ આનો ક્વેશ્ચન પૂછ્યો તો આના બેઝિસ ઉપર. બાકી આમાંથી કોઈ દી ક્વેશ્ચન ન આવે. એવા જ ક્વેશ્ચન આવે કે જે તમે લોકો લોજિકલી બનાવી શકો. મેં તમને કાલે ઘણા બધા પેલા ઓર્ડર્સ છે એ લખાવેલા ને આજ તમને એક શીટ પણ મોકલેલી છે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલની, એ તમારે છે એ સોલ્વ કરવાની છે. ઓકે, બોલો સર. એની આન્સર કી પછી મોકલીશ ને. પેલા તમે લોકો ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ના ઓર્ડર તો બનાવી લો. ચલો અમુક ના ઓર્ડર છે હું કહું છું અહીંયા આગળ, ચલો ધ્યાન આપો. આની અંદર બધા નહીં સોલ્વ કરાવું, અમુક અમુક જ છે એ સોલ્વ કરાવીશ. અને આમાંથી અમુક પૂછાઈ ગયેલા છે એવાને ટાર્ગેટ કરું છું. સીએલ, CH3 અને OCH3. હવે આની અંદર આપણે જોવાનું છે રિએક્શન વિથ H+. રિએક્શન વિથ H+. તો H+ ને છે એ કોણ સૌથી સારી રીતે ઇલેક્ટ્રોન આપે? એકચ્યુઅલી આપણને ખબર છે કે ધીસ પાઈ બોન્ડ ઇઝ ન્યુક્લિયોફાઇલ, અને આ પાઈ બોન્ડ છે અટેક કરી શકે. આ પાઈ બોન્ડ ની અંદર જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ને એટલો પ્રોટોન ઉપર વધારે અટેક કરે. તો તમે છે એ શું જોશો આની અંદર? ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રેઝન્ટ ઇન ધ પાઈ બોન્ડ. તો અહીંયા આગળ તો આ ઓક્સિજન ની પાસે શું છે? લોન પેર. આને પાઈ બોન્ડ ને આપે. પાઈ બોન્ડ છે એ મેક્સિમમ ઇલેક્ટ્રોન રીચ થઈ જાય ભાઈ. ઇલેક્ટ્રોન ડેન્સિટી ચેક કરવાની છે તમારે. ઇટ ઇઝ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સ પાઈ બોન્ડ. પછી અહીંયા આગળ છે આ આપશે ખરી, પણ કેનીથી આપશે? હાઇપર કોન્જુગેશન થી, અને તો એમ ઇફેક્ટ થી આપે. આ આપે નહીં કાંઈ નહીં હોય એ લઈ લે. આ તો ભિખારી કરી દે.
મેક્સિમમ પાઈ બોન્ડ ની અંદર ઇલેક્ટ્રોન કેમાં છે બોલો? આ OCH3 માં. તો આ સૌથી સારો બેસ્ટ ન્યુક્લિયોફાઇલ. અને H પ્લસ છે એ એવો ટાઇની પાર્ટિકલ છે, એમાં ગળદી પડદી કોઈ આવે જ નહીં, બરાબર? હિન્ડ્રન્સ કોઈ દી લાગે જ નહીં. એટલો નાનો એવો પાર્ટિકલ, તો એમાં તો ક્યાં હિન્ડ્રન્સ લાગુ પડવાનું? 10⁻15 મીટર સાઇઝ હોય એની. એટલે H પ્લસ જયારે તમે આની અંદર એડ કરતા હોય ત્યારે તમારે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ પાઈ બોન્ડ ચેક કરવાનું. ચલો માનો કે આમ આપ્યું છે, એક અહીંયા આગળ આપ્યું છે અને એક આવું આપ્યું છે. હવે આ બેમાં કયું સારું કહેવાશે? સેકન્ડ વાળું. કેમ? તો કે આની અંદર 4 આલ્ફાની ઇલેક્ટ્રોન ડેન્સિટી, પણ આમાં તો 10 આલ્ફાની ડેન્સિટી. આ વાળું વધારે સારું. જે પાઈ બોન્ડ ની અંદર વધારે આલ્ફા હોય એ વધારે ઇલેક્ટ્રોન ડેન્સ કહેવાય, એ વધારે રિએક્ટિવ કહેવાય. નોટ ઓનલી ઇન આલ્કીન, બેન્ઝીન ની અંદર પણ એવું. ચલો ભાઈ, બેન્ઝીન ના પાઈ બોન્ડ ને ગમે એકને ફોકસ કરો, તમે કોઈ એક પાઈ બોન્ડ ને ફોકસ કરો, તો આની અંદર તમે જોશો ને તો આ તો ઇલેક્ટ્રોન અંદર આપશે. આમાં ઇલેક્ટ્રોન તો અંદર આપશે જ આપશે, પણ આમાં તો લોન પેર ના કાયદેસર બે ભાગ પડી જાય. બાજુમાં X ડબલ બોન્ડ વાય બેઠો છે, અને આની અંદર બિચારાને કઈ મળે નહીં, કઈ નહીં, પણ અમુક ના ઓલો C ડબલ બોન્ડો ખેંચી જાય X ડબલ બોન્ડ વાય. તો આની અંદર તો બેન્ઝીન ની અંદર બહુ ઓછા ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, એની કરતા આમાં થોડીક વધશે ને આમાં બહુ વધારે વધશે. આમાં ઓક્સિજન ની બાજુમાં કોઈ નથી. ડોનર એટમ ને ફોકસ કરો. તો સૌથી સારો ન્યુક્લિયોફાઇલ કયો કહેવાય? બેન્ઝીન નો આ પાઈ બોન્ડ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ કહેવાય. એની પછી આ આવશે, એની પછી આ આવશે. આમાં ઘણી વખત તમને એવું પૂછે કે એડિશન ઓફ ઇલેક્ટ્રોફિલિક રિએક્શન, એટલે ઇલેક્ટ્રોફાઇલ આની અંદર એડ કરવાનો ત્યારે એની સ્પીડ શું આવે એમ, બરાબર? જરૂરી નથી બેન્ઝીન ની અંદર નો બોન્ડ હોય. 12 બોન્ડ આપી દે તમને અને નીચે કોઈ પણ ગ્રુપ લગાડી દે. માનો કે ભાઈ અહીંયા NO2 લગાડી દીધું, અહીંયા 12 ડબલ બોન્ડ છે. પાઈ બોન્ડ કેટલો રીચ છે એ ચેક કરવાનું છે તમારે. સી NO2 તો શું કરે બોલો? -M. ક્યાં ક્યાં -M કરે? એની બે ઓર્થો ઉપર અને પેરા ઉપર. પછી જો આ 1 2 3 પાઈ બોન્ડ માં વહી જશે. આને કરી દીધું -M, આ કરશે પ્લસ હાઇપર કોન્જુગેશન, માઇનસ ચાર્જ આવશે ક્યાં ક્યાં? અને આમાં તો કોઈ છે જ નહીં. આ તમારું રેફરન્સ વચ્ચે સૌથી પહેલા આવશે 2, પછી આવશે 3, લાસ્ટમાં આવશે 1. તો ન્યુક્લિયોફિલિસિટી માટે થઈને બધાના ઓર્ડર ને એવું આપણે કમ્પેરિઝન કર્યું છે. હવે આપણે છે એ જોવાના છે ઇલેક્ટ્રોફાઇલ. ચલો નવું હેડિંગ, ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન લવિંગ સ્પીસીસ. ઇલેક્ટ્રોન લવિંગ સ્પીસીસ, બરાબર છે? આ બધાને કહેવાય ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન લવિંગ એટલે નેગેટિવલી ચાર્જ ને પ્રેમ કરતા હોય એવા. એવામાં કોણ આવે? તો કે સાહેબ જેની અંદર પોઝિટિવ ચાર્જ અને વેકેન્ટ ઓર્બિટલ હોય એવા. પોઝિટિવ ચાર્જ વિથ એમ્પ્ટી ઓર્બિટલ. આ બધાને છે એ કહેવાય ઇલેક્ટ્રોફાઇલ. આ બધા કોઈ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી આવે, બરાબર? ચલો BF3. આમાં આ બધા હોય ન્યુટ્રલ, પણ એમ્પ્ટી ઓર્બિટલ હોય. ન્યુટ્રલ વિથ એમ્પ્ટી ઓર્બિટલ. આ પણ ઇલેક્ટ્રોન ને છે એ લઈ શકે. પછી એવા કે જેની અંદર
એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ની અંદર કમસે કમ પોઝિટિવ ચાર્જ બનતો હોય, બરાબર છે? એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ની અંદર પોઝિટિવ ચાર્જ બનતો હોય, બરાબર છે? પોઝિટિવ ચાર્જ in RS, in resonating structure, અથવા તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ના ડિફરન્સ વાળા પાઈ બોન્ડ, બરાબર છે? પાઈ બોન્ડ with electronegativity difference, અથવા એવું બોલો કે પાઈ બોન્ડ છે કોની સાથે હોય? નોન મેટલ ની સાથે. અને ઇન લાસ્ટ HCl, સિગ્મા બોન્ડ with નોન મેટલ. કાલે આપણે જોયું હતું મેટલ વિથ સિગ્મા બોન્ડ, બરાબર છે? મેટલ વિથ સિગ્મા બોન્ડ. આમાં કાર્બન ઉપર કોઈ અટેક કરે અને આમાં હાઇડ્રોજન ઉપર અટેક કરે અને Cl અહીંથી બહાર ભાગી જાય. ઘણી બધી આ કેટેગરીના પછી બીજા એક્ઝામ્પલ પોસિબલ છે, બરાબર? બધા તો આપણે અહીંયા આગળ લખ્યા નથી, બાકી બધા એક્ઝામ્પલ પોસિબલ છે. આમાં બીજા ઘણા એક્ઝામ્પલ બની શકે ભાઈ. જો Cl પ્લસ, Br પ્લસ, NO પ્લસ, NO2 પ્લસ, ઘણા બધા. ન્યુટ્રલમાં ઘણા બધા છે. ડી ઓર્બિટલ વાળા લખી નાખો, ZnCl2, SbF5, FeCl3, જે તમને યાદ આવતા હોય, બરાબર? SbCl3, ઘણા બધા બની શકે ભાઈ આની અંદર. ડી ઓર્બિટલ વાળા, પી ઓર્બિટલ વાળા, જે તમને યાદ આવતા હોય. BeCl2. રેઝોનન્સ ની અંદર સ્ટ્રક્ચર બતાવતા હોય એવા કયા કયા બોલો? એક તો આલ્ડીહાઇડ ને કીટોન, આલ્ડીહાઇડ, પછી કીટોન, પછી SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. જો ને આમાં S ડબલ બોન્ડો છે. આમાં રેઝોનન્સ કરો તો એક સ્ટ્રક્ચરમાં તો ભાઈ અહીંયા પ્લસ ચાર્જ આવશે ને, SO3, બરાબર છે? SO3. સાયનાઇડ, ચલો સાયનાઇડ, C ટ્રિપલ બોન્ડ N. આ બધામાં ઇલેક્ટ્રોફિલિક સાઇટ કઈ છે? ચલો આમાં કાર્બન, આમાં પણ કાર્બન, પ્લસ ચાર્જ જ્યાં આવતો હોય ત્યાં. આમાં પણ કાર્બન, અહીંયા સલ્ફર. અને આ કેસમાં બધાની પાસે ડી ઓર્બિટલ, પી ઓર્બિટલ વેકેન્ટ. એની પછી સિગ્મા બોન્ડ વિથ નોન મેટલ. તો આની અંદર તો બધા HCl છે, HBr છે, HI છે, આ બધા આવશે એક્ઝામ્પલ. આ ટાઈપના જે એક્ઝામ્પલ છે ને આ વાળા, કયા? પોઝિટિવ ચાર્જ, આ NO પ્લસ ને NO2 પ્લસ ને આ બધા ડાકુ જેવા હોય, બરાબર છે? ડાકુ એટલે ગામના ઇલેક્ટ્રોન ઉપાડીને લઈ આવે. સામે વાળાને ઇલેક્ટ્રોન દેવા હોય ન દેવા હોય, એ ઉપાડીને લઈ આવે. ડાકુ જેવા, બરાબર છે? અપહરણ કરીને લઈ આવે, બરાબર છે? અપહરણ, ઉપાડી જ જાય, એને ગમે એનું ભાઈ, બરાબર? એટલે આની અંદર કિડનેપિંગ છે ભાઈ. અને કિડનેપ કરીને પછી તમને ખબર છે હું આગળ પ્રોસેસ થાય, બરાબર છે? એટલે આ બધા ડાકુ કહેવાય. આ બધા વેકેન્ટ ઓર્બિટલ વાળા છે ને, એટલે આ બધા ચોર જેવા છે, ચોર જેવા. ચોર કોઈને ઉપાડીને ન લઈ જાય, એ ખાલી પાકીટ જ લઈ જાય, બરાબર છે? ચોર ને તો ખાલી પૈસાનું જ કામ હોય, અને બીજું બધું ન જોતું હોય. ઓલાને તો બધું બધું હાલે, જે મળે એ. એટલે આ બધા ચોર જેવા હોય. આની કરતા એક સ્ટેપ નાના થોડા, બરાબર? થોડોક નાનો એમ. હાઈ પ્રોફેશનલ નહીં એટલો બધો એમ. આ થોડોક ચોર જેવો, આ ડાકુ જેવા ઉપાડે, અને આ છે એ ચોર જેવા. હવે આ બધા જે છે ને, એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ની અંદર પ્લસ ચાર્જ આવે, અથવા તો ઇલેક્ટ્રોનેગેટિવ ના ડિફરન્સ વાળા પાઈ બોન્ડ. આ બધા છે એ ભિખારી જેવા હોય. એ કોઈ ચોરી ન કરે, પણ આમ પીડા માગ કરે કે ભાઈ મને આપો ને એમ, બરાબર છે? આપી દો એમ. બધે ભીખ માંગતા હોય, આપી દો ભાઈ, પૈસા આપી દો એમ. આ બધા એવા ભિખારી જેવા. અને આ બધા છે ને એ કોઈ દી કોઈની પાસે માગે નહીં, દાન પાત્ર. તમે એને આપો ને તો પાછા લઈ લે એમ, બરાબર? ના ન પાડે. હવે ના કોકે આપણને આપ્યું, ક્યાં ના પાડવી? રાખી લે તરત, બરાબર? દાન પાત્ર. એટલે તમને સ્ટ્રેન્થ રિલેટિવ ની કમ્પેરિઝન થઈ. સૌથી ડેન્જર કહેવાય આ ચોર વાળા, પ્લસ ચાર્જ વાળા અને વેકેન્ટ ઓર્બિટલ.
ડી ઓર્બિટલ રાખતા હોય એ બધા છે એ ચોર જેવા, થોડાક આમ લો લેવલના. આ બધા બિચારા છે એ ભિખારી, કે આમ માગ્યા કરે, સીધી ના એમ કોઈનું પાકીટ લઈ લેવું ને એવું બધું કઈ નહીં એમ. અને આ બધાને તો એવું નહીં, માગે નહીં, તમે દો તો લે, નહીતર પછી કઈ નહીં. બરાબર. તો આવી ટાઈપના આપણે આની અંદર જ છે એ અલગ અલગ કેટેગરી બનાવીએ. આપણે કાર્બોનિલ ને છે એ ટાર્ગેટ કરીએ. કાર્બોનિલ ની અંદર આપણે છે એ થોડું ઘણું કામ કરવું પડશે, કારણ કે તમારે 12માં એક ચેપ્ટર છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો એની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ ની ઇલેક્ટ્રોફિલિસિટી ની વાત આવે છે. કાર્બોનિલ કમ્પાઉન્ડ ની અંદર ભાઈ બે ટાઈપના કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, બરાબર છે. આર, સી ડબલ બોન્ડ ઓ અને એચ. અને એક છે કીટોન, સી ડબલ બોન્ડ ઓ અને આર. હવે આમાં બે ટાઈપના પેરામીટર કામ કરે. એક પેરામીટર છે ઇલેક્ટ્રોનિક છે અને બીજું છે ગળદી વાળું. બરાબર, બે ટાઈપના પેરામીટર કામ કરતા હોય. તો બે ટાઈપના પેરામીટર ની અંદર જે પહેલું પેરામીટર છે, બરાબર છે, એમાં ઇલેક્ટ્રોફિલિસિટી, બરાબર છે, એટલે કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન નું રાગીતા એ કોના પ્રપોર્શનલમાં હશે? અહીંયા કાર્બોનિલ ઉપર જેટલો ચાર્જ છે એટલો, બરાબર છે. એટલે પેલું તો એ ડિપેન્ડ કરે ઇલેક્ટ્રોફિલિસિટી. ઇલેક્ટ્રોફિલિસિટી પેલું ડિપેન્ડ કરે પોઝિટિવ ચાર્જ ઓન કાર્બોનિલ કાર્બન. આમાં તમે જુઓ ને તો 1+ આ ઇફેક્ટ છે, એટલે અહીંયા આગળ ચાર્જ હોય, આમાં તો ઓલા બે બાજુથી, બરાબર, એટલે અહીંયા ચાર્જ ઓછો થઈ ગયો હોય. ઓલા 2+ આ ઇફેક્ટ કરી ને ભાઈ, 2+ આ ઇફેક્ટ કરી. ઓક્સિજન તો ખેંચે છે એટલે ત્યાં તો માઇનસ ડેલ્ટા હોવાનો જ છે, પણ અહીંયા પ્લસ ચાર્જ વધારે છે ને અહીંયા ઓછો હશે. 2+ આર ગ્રુપ છે એટલે પ્લસ ચાર્જ બિચારાનો ઓછો થઈ ગયો. તો અહીંથી પેલી એક તો ખબર પડી ગઈ કે ભાઈ ઓલવેઝ આલ્ડીહાઇડ્સ આર મોર રિએક્ટિવ ધેન કીટોન. ન્યુક્લિયોફાઇલ કોઈ અહીંયા આગળ આવે, બરાબર છે, ન્યુક્લિયોફાઇલ, ચલો માનો કે અહીંયા આગળ કોઈ છે OH- અટેક કરવા માટે નીકળો, તો OH- ત્યાં અટેક કરવા ન જાય, પેલા અહીંયા અટેક કરવા જાય. ખજાનો હારો મળે ત્યાં જ અટેક કરાય ને, બરાબર છે. નાના ખજાનામાં કોઈને રસ નથી, બધું મોટું મોટું જ જોવે બધાને અત્યારે. તો પછી જ્યાં સારું મળે, બરાબર છે, ત્યાં જવાય પેલા. તો આની અંદર ત્યાં નહીં અટેક કરે, અહીંયા અટેક કરશે. તો પેલી ઇલેક્ટ્રોફિલિસિટી કોની હારી છે? આલ્ડીહાઇડની. બીજી રીતે વિચારો ને તો બીજું જે છે એ છે સ્ટેરિક હિન્ડ્રન્સ, SH, સ્ટેરિક હિન્ડ્રન્સ. આમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? જો ચલો ઓલો બિચારો અટેક કરવા માટે નીકળો, બરાબર છે, OH- ને ચોઈસ મળે. હવે ચોઈસ તમે આપો ને તો અહીંયા આગળ તો ઓલા બે મિથાઇલ હોય, અહીંયા ગળદી કરે, અને અહીંયા એક જ સાઈડ છે મિથાઇલ. એટલે આમાં છે ને એક સાઈડ ખુલ્લી હોય, ઓલવેઝ એક બાણું ખુલ્લું જ હોય, બરાબર. એટલે ત્યાંથી મળવા આવી શકે, એક બાણું ખુલ્લું એટલે ત્યાંથી મળવા આવી શકે. પણ પછી હવે અહીંયા તો બધું બંધ છે, પેકે પેક, તો અહીંયા આગળ છે એ મળવું પોસિબલ બને નહીં. અહીંયા જેમ નજીક આવે ને એમ ખબર પડે અહીંયા તો હારી હિન્ડ્રન્સ છે. મારો ઓલો આમ આવતો હોય સ્પીડમાં ન્યુક્લિયોફાઇલ, પૂરેપૂરી સ્પીડમાં, કારણ કે એનો તો ગુણધર્મ છે ને અટેક કરવો, બરાબર. પૂરેપૂરી સ્પીડમાં આવતો હોય, ત્યાં રસ્તામાં બમ્પ આવે અને ઓટોમેટિક સ્પીડ ઓછી થઈ જાય. આમાં તો એવું કઈ નથી, એક ભાગ તો કમ્પલસરી ઓલવેઝ ઓપન જ રહેવાનો છે. હાઇડ્રોજન તો કોઈ દી ગળદી કરશે નહીં. તો આ બે પેરામીટરને ધ્યાનમાં લેતા એવું ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોફિલિસિટી ની અંદર આલ્ડીહાઇડ are always good electrophile than ketone. બરાબર, કીટોન કરતા આલ્ડીહાઇડ સારા, બરાબર. આલ્ડીહાઇડ છે એ કીટોન કરતા સારા. અને આ બે ની અંદર આ ચાર્જ વાળું ફેક્ટર ભાઈ બહુ ડોમિનેટિંગ ફેક્ટર છે. ચાર્જ વાળું જે ફેક્ટર છે એ થોડુંક ડોમિનેટિંગ ફેક્ટર છે. સી, માનો કે હું અહીંયા આગળ કમ્પેરિઝન કરું છું, જોજો બરાબર. એક છે ફોર્માલ્ડીહાઇડ, બરાબર છે. આપણે નાની એવી કમ્પેરિઝન કરીએ એક અહીંયા આગળ, એટલે આપણને ખબર પડી જાય. ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, અને અહીંયા આગળ લઈ લઈએ એસિટોન. કીટોન નો તો ભાઈ પેલો મેમ્બર જ એસિટોન છે ને. ફોર્માલ્ડીહાઇડ
એસિટાલ્ડિહાઇડ, એસિટોન. તો એ તો આપણને ખબર પડી ગઈ કે આ બે ની અંદર એસિટાલ્ડિહાઇડ સારો હશે. આલ્ડિહાઇડ્સ આર ઓલવેઝ ગ્રેટર ધેન કીટોન. આ બે ની અંદર એ આ વધારે સારો હશે. આમાં તો મિથાઇલ છે ને, એક પ્લસ આઈ છે, આમાં તો એક પ્લસ આઈ નથી. તો જેમ સુપરમેન આવે એમ સુપર આલ્ડિહાઇડ આવે, બરાબર? સુપરમેન આવે એમ સુપર આલ્ડિહાઇડ આવે. એટલે આ આપણો સુપરમેન થયો. કાર્બોનિલની ફેમિલીની અંદર સૌથી સારામાં સારો કોઈ ઇલેક્ટ્રોફાઇલ હોય તો એ છે આપણો સુપરમેન, સુપર આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ. બરાબર છે? કયો છે ભાઈ સુપરમેન આપણો? કયો? ફોર્માલ્ડિહાઇડ. પછી છૂટું પાડી નથી વાંચવાનું કે ફોર માલ ડિહાઇડ. બરાબર? ફોર્માલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ છે. એટલે જ પછી અમુક ના પાછા વિચાર આવતા છે, હા એટલે આને સાહેબે કીધું છે સુપર એમ. તો આ શું છે? સુપર માલ્ડિહાઇડ. બરાબર? સુપર માલ્ડિહાઇડ એવું યાદ રાખો. હવે હમણાં મેં તમને કીધું એમ કાંઈક થાય એટલે આમાં સૌથી વધારે ચાર્જ હશે. અહીંયા આગળ ચાર્જ છે એ થોડોક ઓછો, અને અહીંયા આગળ એની કરતા ચાર્જ ઓછો. જો તમે અહીંયા આગળ ફોર્માલ્ડિહાઇડ બહુ બેસ્ટ છે ભાઈ. ફોર્માલ્ડિહાઇડ ને આપણે ના નથી પાડતા, એ બહુ બેસ્ટ જ છે. પણ જો તમે અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કાર્બન લ્યો ને, કાર્બન ની અંદર છે એ ક્લોરીન જોડી દો, ધેટ ઇઝ ટ્રાઇક્લોરોએસિટાલ્ડિહાઇડ. ટ્રાઇક્લોરોએસિટાલ્ડિહાઇડ CCl3. બરાબર? આ ગ્રુપ કયો છે? CCl3. આનું આપણે નામ એક વખત આપ્યું હતું ક્લોરલ. ક્લોરલ. તો આની અંદર એટલો બધો ચાર્જ વધારે છે કારણ કે આ તો માઇનસ આઈ ગ્રુપ થયું ને સાહેબ, આ માઇનસ આઈ. એને લીધે થઈને આ કાર્બન ઉપર એટલો બધો ચાર્જ વધી જાય કે આ નહીં વટી જાય. CCl3 આને લીધે થઈને કાર્બન ઉપર બહુ ચાર્જ આવી ગયો. હિન્ડ્રન્સ વધે છે એ માન્યું, હિન્ડ્રન્સ વધે છે એ આપણે માની લીધું, પણ ચાર્જ જ એટલો બધો વધારે છે ને કે વાત જવા દો. કેમ? માની લો કે ભાઈ કૂતરું પાછળ પડ્યું હોય અને 4 ફૂટ ઊંચી દિવાલ હોય, માન્યું કે દિવાલનું બેરિયર હાઈટ બહુ વધારે છે, પણ વાહે ઓલું કૂતરું વાહે પડ્યું, બરાબર? પાછળ અગ્નિ લાગેલી હોય તો ઓટોમેટિક ઠેકી જ જાય દિવાલ. એની જેમ છે વાહે અહીંયા આગળ ચાર્જ જ એટલો બધો પડ્યો છે ને કે ઓલા ન્યુક્લિયોફાઇલ ને હિન્ડ્રન્સ બિન્ડ્રન્સ કાંઈ નહીં, આવીને સીધો ફટ કરતો અટેક કરી જાય. તો ક્લોરલ જે છે એ સુપરમેન ને વટી ગયો. બરાબર છે? ક્લોરલ સુપરમેન ને વટી ગયો. આ હવે આની અંદર આપણે છે એ બધા એલિફેટિક ની વાત કરી. હવે એક કામ કરું, હું એરોમેટિક હારે કમ્પેર કરું. એરોમેટિક ની હારે આપણે લઈએ એક એસિટાલ્ડિહાઇડ અને એક અહીંયા આગળ લઉં છું બેન્ઝાલ્ડિહાઇડ. હવે આ બે માંથી કયો સારો હશે? તો કે અહીંયા આગળ ને અહીંયા ચેક કરો ને, તો પહેલી વાત તો ઈ છે કે સાહેબ અહીંયા આગળ જે પણ કોઈ ચાર્જ તમે બનાવો છો, ચલો હું આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવું. ભાઈ મને આનું પેલા એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવવા દો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે. આપણે એવું કરીએ, આ O માઇનસ કરી દઈએ, અહીંયા કાર્બન પ્લસ કરી દઈએ ને અહીંયા H. +1 ચાર્જ બનાવ્યો, પણ જેવો +1 ચાર્જ આવે એ ભેગો સીધો બેન્ઝીન ઇલેક્ટ્રોન આપે આને. હવે એ બેન્ઝીન ન્યા ઇલેક્ટ્રોન આપે એટલે એને ઓર્થો ઉપર જાય, ત્યાંથી પાછો પેરા ઉપર જાય, ને પેરા ઉપરથી પાછો ઓર્થો ઉપર જાય. એટલે તમે સમજો 4 જગ્યાએ પ્લસ ચાર્જ ગયો, 4 જગ્યાએ પ્લસ ચાર્જ ડીલોકલાઇઝ થઈ ગયો. ઓકે? અહીંયા આગળ ઓર્થોમાંથી પેરામાં, પાછો ઓર્થોમાં. જ્યારે અહીંયા આગળ તો શું થાય બોલો? આ પ્લસ ચાર્જ અહીંયા જ રહે, અને આનો પ્લસ ચાર્જ તો બધી જગ્યાએ ડીલોકલાઇઝ થશે. સમજ્યા તમે? અહીંયા ચાર્જ 1/4 થઈ જશે ભાઈ, અને આમાં ચાર્જ +1 નો +1 જ રહે. ફિનાઇલ જે છે, ફિનાઇલ આ પ્લસ એમ ઇફેક્ટ કરી દે, અને પ્લસ એમ ઇફેક્ટ ને કારણે આ કાર્બન કાર્બોનિલ કાર્બન ઉપર ચાર્જ ઓછો થઈ જાય. અને એટલા માટે એલિફેટિક અને એરોમેટિક તમને જો આપ્યા હોય ને તો પહેલા તમારે લઈ લેવાના એરોમેટિક. બરાબર છે? એલિફેટિક સોરી. આપણે પેલો નિયમ તો શું બનાવ્યો ભાઈ? આલ્ડિહાઇડ સારા, આલ્ડિહાઇડ ગ્રેટર ધેન કીટોન. અને બીજો નિયમ આ છે, એરોમેટિક એલિફેટિક વધારે સારા એરોમેટિક કરતા. એલિફેટિક ગ્રેટર ધેન એરોમેટિક.
તો માનો કે સૌથી સારામાં સારો આપણે લેવા જઈએ તો ટ્રાયક્લોરોએસિટાલ્ડિહાઇડ, એની પછી ફોર્માલ્ડિહાઇડ HCHO, પછી શું આવે કયો એસિટાલ્ડિહાઇડ. અચ્છા, એસિટાલ્ડિહાઇડ પછી આવશે બેન્ઝાલ્ડિહાઇડ. અને આલ્ડિહાઇડ તો ઓલવેઝ સારા કોની કરતા? કીટોન કરતા. CH3COCH3 આ તો એલિફેટિક છે. આની અંદર પણ છે એ માની લો કે તમે એવું કરો તો એરોમેટિક કીટોન લઈ લો તો આને શું બોલાય? એસિટોફિનોન. ફિનાઇલ ઉપર ઓન ફિનોન, અને બે બાજુ પીએચ જોડી દો તો બેન્ઝોફિનોન. સૌથી ભંગારમાં ભંગાર ઓલો બેન્ઝોફિનોન. હલો સર. બોલો સર આપણે જે એસિડ એરોમેટિસિટીમાં રાખ્યું આપણે, હા, એમાં જે પાઈ બોન્ડ આપણે ઓલી બાજુ આપી દઈ તો એન્ટી એરોમેટિક ન થઈ જાય? તો થોડોક પાઈ બોન્ડ, હા તો મેં પાઈ બોન્ડ થોડોક મોકલી બેન્ઝીન. અહીંયા આગળ પાઈ બોન્ડ આપી દે તો આવું સ્ટ્રક્ચર બને ભાઈ. અહીંયા બોન્ડ, અહીંયા આવશે O માઇનસ, અહીંયા H, અંદર પ્લસ ચાર્જ, આવી રીતે બનશે જો. હા તો રિંગ તો ન થઈ ગઈ એન્ટી એરોમેટિક? ના ભાઈ ના, આ કાંઈ એન્ટી એરોમેટિક નથી. અહીંયા આગળ છે એન્ટી એરોમેટિસિટી ક્યારે થાય? એન્ટી એરોમેટિસિટીની કન્ડિશન શું છે? અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન થાય અને બધા જ કાર્બનની ઉપર પ્લસ ચાર્જ આવે. તો આમાં તો ક્યાં બધા કાર્બન ઉપર પ્લસ ચાર્જ જવાનો? નો જાય, જિંદગીમાં નો જાય. આ તો બહારથી ચાર્જ આવ્યો ને. ધીસ ચાર્જ ઇઝ નોટ પાર્ટ ઓફ ધીસ રિંગ. આ પોઝિટિવ ચાર્જ તો બહારથી આવ્યો. એન્ટી એરોમેટિસિટીની કેરેક્ટરિસ્ટિક શું છે? એ પોતાનો જ ચાર્જ હોવો જોઈએ. જેમ કે આ છે એન્ટી એરોમેટિક છે, બરાબર છે. આને તમે લ્યો ને તો તમને એન્ટી એરોમેટિક કહી શકાય. એક તો ચાર્જ નો હોય, અને માની લો કે ચાર્જ હોય, બરાબર, માઇનસ ચાર્જ છે, તો એ ચાર્જ બધા કાર્બન ઉપર આવવો જોઈએ જો. અને રિંગ નો હોવો જોઈએ, રિંગ નો પોતાનો, બહારથી અંદર નો આવવો જોઈએ. ઓકે, આવું નથી આ આમાં. અને આમાં તું જો ભાઈ, અહીંયા ઓર્થો થી પેરામાં ગયો, પેરામાંથી ઓર્થો ગયો. આ નોર્મલ કોન્જુગેટેડ સિસ્ટમ છે, બરાબર. ચલો તો આમાં આપણને એવો ઓર્ડર મળ્યો, પેલા ટ્રાયક્લોરોએસિટાલ્ડિહાઇડ એટલે કે ક્લોરલ, પછી ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, પછી એરોમેટિકમાં બેન્ઝાલ્ડિહાઇડ, કીટોનમાં એસિટોન, એસિટોફિનોન, બેન્ઝોફિનોન. આવો ઓર્ડર આપણને મળે છે. હવે તમારે ઇલેક્ટ્રોનિક ફેક્ટર ઉપરથી કમ્પેર કરવાના. ચલો તમને થોડાક આપું છું. તમે ઇલેક્ટ્રોફિલિસિટી નો ઓર્ડર બનાવો. ન્યુક્લિયોફિલિસિટી ને ઇલેક્ટ્રોફિલિસિટી. BF3, BCl3, BBr3 અને BI3. નોર્મલ એલ્ડિહાઇડ અને કીટોન. આલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ.
અમદાવાદ સેન્ટર. ફર્સ્ટ નો આન્સર આપો. કયો સારામાં સારો ઇલેક્ટ્રોફાઇલ? BF3. BF3. ઓકે, ચલો ધ્યાન આપો. જે વધારે ઇલેક્ટ્રોન ને ખેંચે એ સારામાં સારો ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આગળ મારી પાસે છે BF3 અને એક મારી પાસે છે BCl3 અને એક આપણે લઈ લઈએ ચલો BBr3 અને બીજો છે BI3. સાંભળો, અહીંયા આગળ આ બોરોન ની જે ઓર્બિટલ છે એ જ ઓર્બિટલ ફ્લોરિન ની છે. તો અહીંયા આગળ મેક્સિમમ બેક બોન્ડિંગ થાય 2p2p ઓર 2p2p. ત્રણે ત્રણ ફ્લોરિન છે ને આ બોરોન ના ઇલેક્ટ્રોન ને વેકેન્ટ ઓર્બિટલ ને સેટિસ્ફાઈ કરી દે. અહીંથી આપશે, અહીંથી આપશે. બેક બોન્ડિંગ વિચારો ભાઈ. અહીંયા આગળ જે કાંઈ જેટલો ચાર્જ હશે એ બધો આ ફ્લોરિન છે ઇલેક્ટ્રોન ડોનેશન કરીને એને સેટિસ્ફાઈ કરી દે. 2p2p બરાબર છે. 2p2p ઓવરલેપિંગ. ઓકે, 2p એન્ડ 2p. હવે ક્લોરીનમાં એ તકલીફ છે કે ક્લોરીનની થોડીક સાઇઝ વધી ગઈ તો આ બેક ડોનેશન પૂરેપૂરું ન થાય. જો હે 2p અને 3p આમાં થોડોક ભૂખ્યો રહે બિચારો, પૂરેપૂરો લાભ ન મળે. બરાબર છે. બ્રોમિનમાં તો એની કરતા તકલીફ વધારે ને. કયો બોલો? 4p. આમાં તો કેવો ડિફરન્સ આવ્યો. બરાબર છે. 4p અને 2p નો હાલે. આમાં તો એની કરતા તકલીફ વધારે. બરાબર છે. આયોડિન એટલે 5p અને આ એટલે 2p. આ તો બહુ મોટી તકલીફ કહેવાય. વરરાજો મોટો તાળ જેવો હોય ને હોલાડી છે એટલે ઠીંગણી હોય. બરાબર છે. કડે આવે એવી તો કઈ ભેગું ન થાય. એટલે આની અંદર છે આ બિચારો એકદમ અનસેટિસ્ફાઈડ રહે. બેક બોન્ડિંગ નથી આની અંદર. આ બિચારો અનસેટિસ્ફાઈડ છે. આ એકદમ આને શાંતિ છે. લ્યો, તો તમારો જવાબ છે એ સૌથી સારામાં સારો છે એ BI3 આવે. તમે વિચારો છો એવું નથી થતું. બેક બોન્ડિંગ તો જોવો ભાઈ. કેમ ઓલું આવે લક્ષ ફોજી અંદર કી બાત હે, એમાં અંદર ની વાત છે. પછી તને અંદર ની વાત દેખાડી એક તો હોય તો હું તો તને અંદર ની વાત સમજાવી તો દઉં. બરાબર. એટલે અહીંયા આગળ અચ્છા તમને એવો ક્વેશ્ચન પૂછે કે એસિડિટી લુઈસ એસિડ નો ઓર્ડર બનાવો તો લુઈસ એસિડ નો આ જ ઓર્ડર બનશે. આ પૂછાઈ ગયેલો નીટમાં ક્વેશ્ચન. લુઈસ એસિડ આ બધામાંથી સૌથી સારામાં સારો BI3 છે ભાઈ. લુઈસ એસિડ એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે એને. તો ઇલેક્ટ્રોન પેર આ જ હારું એક્સેપ્ટ કરે. ચલો આમાં કઈ આ બે માં જવાબ હું કહી દઉં છું. નેક્સ્ટ બરોડા ભૈલી. બરોડા ભૈલી સેન્ટર. 132. નહીં, ખોટું છે. ચલો બીજા કોઈ. સૌથી પેલા જો આમાં NO2 છે. NO2 એટલે અહીંયા આગળ ચાર્જ વધશે ભાઈ. અહીંયા આગળ તો ચાર્જ આપશે, આ તો ખેંચશે. હાઈએસ્ટ ચાર્જ કેમાં આવશે? 2 માં. તો પેલા 2 આવે, એની પછી 3 અને સૌથી છેલ્લે 1 આવે. તો ચાર્જ વયો જાય ભાઈ. NO2 ચાર્જ ખેંચે, પ્લસ ચાર્જ વધવો જોઈએ. સર બોલો ને. થર્ડ નંબર માં સર ઊંધું નો આવે. કેવું? થર્ડ નંબર માં હા બીજા નંબર નો લખું છું આમને. એનથી ઉપરના સ્ટ્રક્ચર માં. એનથી ઉપરના સ્ટ્રક્ચર. હા આમાંય છે. હા પેલામાં 3. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મારી. એટલે આવું થાય છે. ચલો આ 2 પછી તો આ લેવું જોઈએ ને 1 અને પછી કયું આવશે? 3. યસ, હવે બરાબર. હા એટલે આવું કેમ થાય છે? 3 પછી 1. ઓકે. હા પેલા નાઇટ્રો વાળું, પછી કાંઈ ન હોય એવું, અને પછી મિથાઇલ વાળું. ચલો આમાં બધું એકનું એક ના આપી દીધું છે. આમાં બોલો. મારે આવું થાય તો પછી બિચારા બરોડા સેન્ટર વાળાનો શું વાંક છે? ચાલે ચાલે, મોજ કરો. આપણને રાહ દેખાડવા માટે ઘણા બધા તૈયાર છે. તો આપણે રાજકોટ ગુરુકુળને નમ્ર વિનંતી કરીએ
કે આપણને છે એ જવાબ આપે, આપણે એના 1 જવાબ 2 આપીએ છીએ. 1 2 ઉપરવાળો હારો કે હેઠેવાળો એમ કે? ઉપર વાળો. અચ્છા, કેમ? તો કે અહીંયા આગળ ડાયરેક્ટ પેરામાં, બરાબર છે, પેરામાં અહીંયા પ્લસ ચાર્જ વધે, આ તો મેટામાં છે, મેટામાં કઈ ન વધે. તો આ વાળો છે એ વધારે ઇલેક્ટ્રોફિલિક, અને 1 કહી દઈએ અને 2 કહી દઈએ. હાલો, 1 ગ્રેટર ધેન 2. આ જેઈ માં પૂછાયેલો ક્વેશ્ચન એસિડ ના ડેરિવેટિવ ની કમ્પેરિઝન કરી છે. આ શું છે? એસિડ ક્લોરાઇડ, આ એનહાઇડ્રાઇડ, અહીંયા એસ્ટર અને લાસ્ટ વાળો એમાઇડ. કોણ બનાવશે? મોડાસા સેન્ટર બોલો ત્યારે રાજકુમારો, આરામ ફરમાવો છો બે. 1432. ઓકે, હા, ઈ જવાબ હું નહીં રાખું. ચાલો નેક્સ્ટ. હેલો સર, બોલો. 4321. 4321. ઓકે, જ્ઞાનવેલી. ના રે ના, એવું નથી કેવું. હવે હું જવાબ કહું, અહીં ધ્યાન આપો. ચાલો, ના ના, એક વખત મોરબી સેન્ટર ને લાભ આપીએ. મોરબી, નવયુગ મોરબી છે? બોલો બોલો. 1423. 1423. ઓકે, ચાલો ભાઈ. મિશાવ, પોરબંદર. हेलो सर, બોલો. 1324. ધ્યાન આપજો બધા. આ નીચે વાળાને ઘડીક જવા દઉં છું, આ યાદ રાખી લેજો. જો તમારે તો અહીંયા આગળ કાર્બન ઉપર, કાર્બોનિલ કાર્બન ઉપર કેટલો પ્લસ ચાર્જ ડેવલપ થાય ને એને ફોકસ કરવાનો છે અહીંયા આગળ. તો પહેલી વાત અહીંયા આગળ આપણે છે એ ક્લોરીન ની લઈએ. તો ક્લોરીન ની અંદર સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ સીએલ. ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન આપે નહીં, ખેંચે. તો અહીંયા આગળ પ્લસ ડેલ્ટા ચાર્જ સૌથી વધારે હોય. હવે આ ત્રણેયની અંદર તકલીફ જોજો ભાઈ. આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા આગળ છે એ ઓ, સી ડબલ બોન્ડ ઓ, CH3 છે. આ ઓક્સિજન આને લોન પેર આપી દેશે, પ્લસ એમ ઇફેક્ટ કરશે. પછી આને ચેક કરો. અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ આપણને આપ્યું છે OR. આ પણ સાહેબ પ્લસ એમ ઇફેક્ટ કરશે. અને અહીંયા આગળ છે એ છેલ્લે આપ્યું છે અમાઇડ. અમાઇડ નાઇટ્રોજન પણ પ્લસ એમ. હવે તમે વિચારો, આમાં લોન પેર આપે પણ લોન પેર ના તો અડધા અડધા ભાગ પડી જાય એનહાઇડ્રાઇડમાં. એટલે અહીંયા પ્લસ ચાર્જ ન્યુટ્રીલાઇઝ થશે, પણ એટલો બધો ન્યુટ્રીલાઇઝ નહીં થાય, થોડો ઘણો બચી જશે. આમાં તો બાજુમાં કોઈ લેવા વાળો નથી, બરાબર. આમાં એવું માની લો કે પ્લસ એમ ખરી, પણ 50% પ્લસ એમ. આમાં તો છે એ પ્લસ એમ થશે, બાજુ વાળો લેવા વાળો નથી, એટલે ચાર્જ ઓછો થયો. અને નાઇટ્રોજન ઓક્સિજન કરતા નાઇટ્રોજન બહુ આપે, એટલે આમાં તો લગરીક ચાર્જ. મેક્સિમમ પોઝિટિવિટી ક્યાં બને ને ચેક કરો ભાઈ. તમને એક મેં આઈડિયા આપ્યો પેલા બેક બોન્ડિંગમાં, તો આમાં રેઝોનન્સ થાય એવું તો વિચારો. આમાં રેઝોનન્સ ન થાય. કેમ ન થાય? તો કે આમાં તકલીફ એ છે કે ક્લોરીનની 3p ઓર્બિટલ ને પેલાની 2p ઓર્બિટલ. તો ડોનેશનની તો વાત જ નહીં, ઓનલી માઇનસ આઈ. મેક્સિમમ પોઝિટિવ ચાર્જ જ્યાં પ્રોડ્યુસ થાય ને મેક્સિમમ રિએક્ટિવ કહેવાય. ઓકે, તો પછી આની અંદર ઓર્ડર આપણો કયો બનવો જોઈએ ભાઈ? આ બધા લોકો ઓર્ડર યાદ રાખશે. એસિડ ક્લોરાઇડ ઇઝ મોસ્ટ રિએક્ટિવ, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર અને પછી અમાઇડ. આમાં તમે વોટર નાખો ને, વોટર આની અંદર H2O, આવી રીતે વોટર એડ કરો ને, તો આની અંદરથી બની જાય એસિડ અને એક છૂટું પડે HCl. જો આની અંદર આ બધા જ છે ને એ તૂટી નીકળી જાય. અહીંથી Cl નીકળે, આમાંથી OCO CH3 નીકળે, આમાંથી OR, આમાંથી NH2. આ શેમાં બહાર આવે? HCl માં. આ CH3COH માં, અહીંયા આલ્કોહોલ માં. આ શેમાં બહાર આવે? NH2 માં. તો એવું જોવા મળ્યું છે વોટર સાથે માત્ર 5 સેકન્ડ જ થાય, વિધિન 5 સેકન્ડ. આની માટે 10 થી 15 મિનિટ થાય વોટર હારે રિએક્શન કરે ને તો. એસ્ટર 3 કલાક લે વોટર હારે હાઇડ્રોલિસિસ કરવા માટે, અને અમાઇડ છે એ 22 અવર્સ લે નોર્મલી, બરાબર.
તો મોસ્ટ રિએક્ટિવ કયું થશે? એસિડ ક્લોરાઇડ, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર, અને છેલ્લે કયું આવશે? અમાઇડ. તો આ રિએક્ટિવિટીના ઓર્ડર આવડવા જોઈએ. આ જે છે એ ચેપ્ટર નંબર મેં તમને કીધું એમ, ચેપ્ટર નંબર 6 તમારું, નહીં 7, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, એનો આ કન્સેપ્ટ છે. બરાબર? એમાં આ ક્વેશ્ચન આપેલો જ છે. નેક્સ્ટ લ્યો હવે લિવિંગ ગ્રુપ. ગુજરાતી, શુદ્ધ ગુજરાતીમાં લખે છે અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ એટલે દૂર થતું હોય એવું. પેલા બાયોલોજીમાં આવતું છે અવશિષ્ટ અંગો. બરાબર છે? મને ખબર નથી આવતું હોય ન આવતું હોય. એવું પેલું એપેન્ડિક્સ એ એક ટાઈપનું છે, એ ટૂંકમાં જરૂર ન હોય અવશિષ્ટ એવું. લિવિંગ, રિમૂવ થતું હોય, રિમૂવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ જે છે ને, લિવિંગ ગ્રુપ, એની અહીંયા આગળ આપણે જનરલ ઇન્ફોર્મેશન આપીએ તો માનો કે ભાઈ મારી પાસે આવું છે CH3Cl, હું આમાં નાખું છું OH-. OH- તો કેવો છે બોલો? આક્રમણ કરવા વાળો. આક્રમણ કરવા વાળો એટલે એને શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. ઇટ ઇઝ નોન એઝ ન્યુક્લિયોફાઇલ. હવે એ આ કાર્બન ઉપર અટેક કરે અને એને જગ્યા લેવી હોય તો આ Cl ને બહાર કાઢવો પડે. Cl અહીંથી રિમૂવ થાય છે. Cl રિમૂવ થાય છે તો Cl ને બોલાય લિવિંગ ગ્રુપ, અને ઇલેક્ટ્રોન લઈને નીકળે. આ Cl જે નીકળો અહીંયા આગળથી, આને કહેવાય લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ. રિએક્શન થવા માટે આ લિવિંગ ગ્રુપનું લીવ થવું એટલું જ જરૂરી છે જેટલું ઇનકમિંગ ગ્રુપનું એન્ટર થવું. બરાબર? જૂના કનેક્શન તોડી નવા કનેક્શન હાંધવાના હોય તો પેલા જૂના કનેક્શન તોડવાના તો ખરી ને. બરાબર? જ્યાં સુધી ડાયવોર્સ ન થાય ત્યાં સુધી નવું કોઈ અંદર એન્ટર થઈ શકે નહીં. તો આ અહીંયા આગળ જવા માટે રાજી તો થવો જોઈએ ને કે હાલો હું જાઉં છું એમ. નહીતર તો કઈ મેળ જ ન આવે. તો અહીંયા આગળ લિવિંગ ગ્રુપ એટલે એવા પાર્ટિકલ કે જે રિમૂવ થઈ જાય. રિમૂવ કોણ ઇઝીલી થઈ જાય? તો કે સાહેબ રિમૂવ એ ઇઝીલી થઈ જાય કે જે લીવ થયા પછી સ્ટેબલ હોય. સ્ટેબલ એટલે માની લો કે અનસ્ટેબલ હોય તો પાછા તોફાન કરે, પાછો અહીંયા અટેક કરે, OH ને બહાર કાઢે, નીકળ બહાર. એવું નહીં. લિવિંગ ગ્રુપ આર ધોઝ લિવિંગ ગ્રુપ આર ગુડ વિચ આર સ્ટેબલ. નીકળ્યા પછી સ્ટેબલ થાય ને એ કામનું. અને નીકળ્યા પછી સ્ટેબલ કોણ હોય? યાદ કરો. કન્સેપ્ટમાં આપણે શું કહીએ છીએ? વીકર બેઝ. ધેટ મીન્સ વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. સ્ટ્રોંગ બેઝ કોને કહેવાય? જે લોન પેર ડોનેટ કરે. અને વીકર બેઝ એટલે લોન પેર ડોનેટ ન કરે. આ હવે ભાઈ પાછા ઇલેક્ટ્રોન આ કાર્બન ને ન આવે. વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. તો લિવિંગ ગ્રુપ કોઈ પણ હોય ને એને લીવ કરવાની એબિલિટી હોય. બરાબર છે ને? કહેવાય લિવિંગ ગ્રુપ એબિલિટી. દૂર થવાની ક્ષમતા. બરાબર છે? રિમૂવ થવાની કેપેસિટી એને કહેવાય લિવિંગ ગ્રુપ એબિલિટી. એ બધાની અંદર અલગ અલગ હોય. પછી માની લો કે હું અહીંયા આગળ CH3F લઉં અને આ ખૂંટિયાને એમ કહું કે ભાઈ તું અહીંયા આગળ શિંગડા માર. બિચારાકના શિંગડા તૂટી જાય પણ તો અહીંયા આગળ C બોન્ડ F કોઈ દી તૂટે નહીં. બોન્ડ એનર્જી કેવી? સ્ટ્રોંગ બોન્ડ. બરાબર? ગમે એટલા પછી તમે ત્યાં આક્રમણ કરો ત્યાં કાંઈ ન થાય. લિવિંગ ગ્રુપ એબિલિટી જ નથી. બોન્ડ એનર્જી, બોન્ડ એટલો બધો સ્ટ્રોંગ છે ને કે અહીંયા આગળ ગમે એટલો અટેક કરશે આ નીકળશે નહીં. Any chemical reaction takes place due to collision, and nucleophile generally do attack on electrophilic center. અને ઇલેક્ટ્રોફિલિક સેન્ટર એની સાથે કોઈ એક એવો લિવિંગ ગ્રુપ હોય કે જે અહીંયા આગળથી નીકળતો હોય તો લિવિંગ ગ્રુપ એટલે ઇઝીલી રિમૂવ થઈ જાય એવો પાર્ટ. બરાબર છે? The group of atom which leaves, the atom or group of atom which leaves easily is called, which departs from the substrate, which departs from the electrophile, એને આપણે કહીએ લિવિંગ ગ્રુપ. બરાબર છે? તો લિવિંગ ગ્રુપ પણ અલગ અલગ ટાઈપના છે હોય. લીવ થયા પછી સ્ટેબલ થવા જોઈએ. કેવા બનવા જોઈએ? વીકર બેઝ બનવા જોઈએ. બરાબર છે? અને એની બોન્ડ એનર્જી ઓછી હોવી જોઈએ. માની લો કે ભાઈ મને અહીંયા આગળ CH3OH આપ્યું છે, CH3OH, અને ચલો હું આની અંદર છે એ Br- એડ કરું અને તમને એમ હોય કે હું આ OH ને બહાર કાઢી મૂકું તો અહીંયા આગળ આપણને મળ્યો Br CH3
પ્લસ OH માઇનસ. આ કેવો છે બોલો? સ્ટ્રોંગ બેઝ. OH માઇનસ તો બેઝ છે ને, સ્ટ્રોંગ બેઝ. તો આ લિવિંગ ગ્રુપ નથી, આ રિએક્શન ન થાય. નીકળ્યા પછી સ્ટેબલ બનવો જોઈએ. આને આપણે કહેશું પુઅર લિવિંગ ગ્રુપ અથવા તો બેડ લિવિંગ ગ્રુપ. બરાબર છે? પુઅર લિવિંગ ગ્રુપ અથવા તો આને કહેવાય બેડ લિવિંગ ગ્રુપ. તો લિવિંગ ગ્રુપ એટલે એવા કોમ્પોનન્ટ કે જે રિએક્શન માંથી રિમૂવ થાય અને રિમૂવ થયા પછી સ્ટેબલ થઈ જાય. તો આપણે એક કામ કરીએ, આને ફોકસ કરીએ. મોડાસા સેન્ટર વાળાને છે એ જવાનું હોય તો તમે લોકો જાજો, બાકીના કન્ટિન્યુ રહેશે 4:30 સુધી, એવું મેં ત્યાં સેન્ટરમાં કેવરાવેલું છે. તો એક મોડાસા સેન્ટરને જવું હોય તો જઈ શકશે. બરાબર છે? બોલો. રેકોર્ડિંગ લેક્ચર આવશે? હા, રેકોર્ડિંગ લેક્ચર આવશે. આ લેક્ચર જ મુકાશે હમણાં. નકો સર અમે અત્યારે રહેશું તો વાંધો નથી, અડધો કલાક. હા, તો કઈ વાંધો નહીં, તમને જેમ અનુકૂળ લાગે એમ. ચલો જોઈ લો. એટલે 4:30 હું પૂરું જ કરી દેવાનો છું. આ 20 મિનિટની વાર છે, એટલે એમાં મેં તમને કીધું કઈ રીતનું છે. આપણે છે ને અમુક એબિલિટી બનાવવાની, કોણ ઇઝીલી લીવ થઈ શકે. બરાબર છે? વિચ કેન લીવ વેરી ઇઝીલી. તો મેં તમને અહીંયા આગળ કન્સેપ્ટ કહી દીધો, વીકર બેઝ. બરાબર છે? અથવા તો તમે જુઓ સ્ટેબિલિટી. બરાબર છે? સ્ટેબિલિટી જેની સારી, ઇઝીલી રિલીવ થઈ શકે. અને એવું સમજી લો કે લિવિંગ ગ્રુપ એટલે એવું નહીં કે નેગેટિવ ચાર્જમાં જ નીકળે, પોઝિટિવ ચાર્જમાં નીકળે. સ્ટેબલ હોવો જોઈએ ભાઈ. ન્યુટ્રલમાં નીકળે, ન્યુટ્રલ ની અંદર નીકળી શકે. કેવી રીતે? જો અહીંયા આગળ R છે અને અમારી પાસે છે N ટ્રિપલ બોન્ડ N અને આની પાસે પ્લસ ચાર્જ. જો આ નાઇટ્રોજન બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળે, બરાબર છે, તો અહીંયા આગળ બને કાર્બોકેટાયન અને આ નાઇટ્રોજન છે એ એક લોન પેર હતી ને બીજી લોન પેર આવી જાય એટલે N ટ્રિપલ બોન્ડ N અને આ N ટ્રિપલ બોન્ડ N એટલે શું કહેવાય? N2 ગેસ. બરાબર છે? ચલો ભાઈ, નેટુભાઈ ગેસ વાળા ભાગે ઉપર શું કરતો. આ એવો લિવિંગ ગ્રુપ ને એક વખત જાય પછી પાછો ન આવે. બરાબર છે? આને આ ધીસ ઇઝ પ્રોબેબલી નોન એઝ બેસ્ટ લિવિંગ ગ્રુપ. બરાબર છે? બહુ એટલે બહુ એક્સ્ટ્રીમ સારો લિવિંગ ગ્રુપ. અંગ્રેજીનું આપણે વાયોલેશન કરી દઈએ, અંગ્રેજીને ઘડીક મૂકો તેલ લેવા. બેસ્ટેસ્ટ લિવિંગ ગ્રુપ એવું કોઈ ડિગ્રીમાં આવે નહીં, બેસ્ટેસ્ટ નો આવે. પણ આપણે એને મૂકો ઘડીક તડકે, બેસ્ટેસ્ટ લિવિંગ ગ્રુપ એવું કહી દઈએ આપણે. આની જેવો કોઈ કઈ સારો નહીં. બરાબર? આને જો આપણે લિવિંગ ગ્રુપની કોમ્પિટિશનમાં આપણે ઉતારીએ ને તો આને AWR1 મળે, ઓલ વર્લ્ડ રેન્ક 1. કેમ ઓલું AIR આવે, ઓલ ઇન્ડિયા રેન્ક 1 JEE માં એમ આવે ને, તો આને OWR1 મળે, ઓલ વર્લ્ડ રેન્ક 1. કારણ કે એ ગેસ ફેઝમાં નીકળે, એન્ટ્રોપી વધે અને નીકળ્યા પછી બહુ સ્ટેબલ છે, એક્સ્ટ્રીમ સ્ટેબલ. N2 તો બહુ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. બોન્ડ એનર્જી પણ તમને એની ખબર છે. ટ્રિપલ બોન્ડ એટલે હાઈએસ્ટ બોન્ડ ઓર્ડર થયો આપણા કેસમાં, નોર્મલ. અને ગેસના ફોર્મમાં બહાર નીકળી જાય, કોઈ દી રિવર્સમાં ન આવે, પાછું ફરીને ન જોવે, ગયો એટલે ગયો. તો ન્યુટ્રલમાં નીકળે. આ લિવિંગ ગ્રુપ છે, ધેટ ઇઝ યોર લિવિંગ ગ્રુપ. ઘણીવાર પોઝિટિવમાં નીકળે ભાઈ, શું વાંધો છે? ચલો, આ ટર્શરી બ્યુટાઇલ બેન્ઝીન છે, આમાં મેં H+ નાખ્યો. બેન્ઝીન ની આરે તો પેલો H જોડાઈ જાય અને અહીંયા આગળથી કાર્બોકેટાયન નીકળે, ઓલો 9 આલ્ફા વાળો. પોઝિટિવલી ચાર્જ લિવિંગ ગ્રુપ છે. જો લિવિંગ ગ્રુપ વિથ પોઝિટિવલી ચાર્જ. આ ન્યુટ્રલ લિવિંગ ગ્રુપ હતું, આ પોઝિટિવલી ચાર્જ લિવિંગ ગ્રુપ છે. તો લિવિંગ ગ્રુપ તો કોઈ પણ ટાઈપના હોઈ શકે ભાઈ, પણ નીકળ્યા પછી સ્ટેબલ થવા જોઈએ. અલ્ટિમેટ કી ફેક્ટર ઇઝ ધ સ્ટેબિલિટી આફ્ટર લિવિંગ. લીવ થયા પછીની સ્ટેબિલિટી ચેક કરો તમે. ચલો માની લો કે કોઈ જગ્યાએથી OH નીકળવાનો હોય અને કોઈ જગ્યાએથી OH2+ નીકળવાનો હોય, તો આ વધારે સારો કહેવાય. કેમ કે તો કે આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને શેમાં નીકળે? OH- માં. અને આ શેમાં નીકળશે બોલો? H2O માં. નીકળ્યા પછી જોજો
આ ચાર્જ વાળો છે ને ન્યુટ્રલ છે, તો ભાઈ OH કરતા તો OH2+ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. OH કરતા OH2+ ગુડ લિવિંગ ગ્રુપ છે ભાઈ. કમ્પેરિઝન કરીએ તો ચાલો હું આવી રીતે કમ્પેરિઝન કરું. જો આ H ની સાથે OH છે, આની અંદરથી મને છે એ શું મળ્યું ભાઈ? OH-. આ બોન્ડ બ્રેક મેં કર્યો એટલે અહીંયા આગળ મને મળ્યો OH-, અને બીજો H+ ઓફકોર્સ મળ્યો હશે, પણ એને હું લખતો નથી. અને એક મારી પાસે છે OH2+ અને અહીંયા આગળ બીનો H2O. આ નીકળ્યા પછી હવે આ પેલા ઇક્વિલિબ્રિયમમાં H2O માંથી OH- બન્યો. OH- ની કોન્સન્ટ્રેશન કેટલી હોય? 10⁻⁻7 મોલર. વોટરનું ડિસોસિએશન થાય તો એટલી હોય. અથવા તો આની પીકે યાદ કરો. આની પીકે કેટલી હતી ભાઈ? 15.7. ને આની પીકે કેટલી હતી? -1.8. હે, અલ્ટિમેટલી તમને આ શું આપે છે બોલો? OH- ની સાથે સાથે શું આપ્યું આને ભાઈ? બોલો, H+. અહીંયા આગળ છે અને તમને શું આપ્યું? બોલો, H+. H+H+ તો કોમન થઈ ગયા. કમ્પેરિઝન કોની થાય? OH ની H2O હારે. તો આનો પીકે કેટલો મળ્યો તમને? તો કે 15.7 હતો, અને આનો પીકે કેટલો હતો? -1.8. આ રિએક્શન બહુ ફોરવર્ડ થતી છે. જો H2O બહુ સ્ટેબલ છે. રિએક્શન ક્યાંથી ક્યાં થાય? અહીંયા આગળ જશે ને ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ, પીકે -1.8. માનો કે તમે આને 16 માની લો અને આને છે એ તમે માની લો 2. બે વચ્ચે ડિફરન્સ કેટલાનો થયો? 18 નો. તો એનો મિનિંગ એવો થયો, આનો મિનિંગ એવો થયો કે સાહેબ OH- કરતા H2O 10⁻18 ટાઈમ વધારે સ્ટેબલ છે. 10⁻18 ટાઈમ. એકની પાછળ 18 મીંડા મૂકો, લો એટલો બધો સ્ટેબલ. આ કેવો સ્ટેબલ કહેવાય? જોરદાર. તો આની કરતા તો OH કરતા તો OH2+ બહુ સારો કહેવાય. ચલો, સિમિલરલી NH2 કરતા વધારે સારો કોણ નીકળશે? કયો? NH3+. ચલો, કોક જગ્યાએથી OPH નીકળે અને કોક જગ્યાએથી OC⁻⁻O નીકળે. કયો વધારે સારો? બોલો. નેગેટિવ ચાર્જ ને કોણ સ્ટેબિલાઇઝ કરી શકે? અહીંયા આગળ O-PH બનશે ને, આમાં OCOOPH બનશે. રેઝોનન્સ. તમે એવી કમ્પેરિઝન કરી શકો નીકળ્યા પછીની. નીકળ્યા પછીની કમ્પેરિઝન કરો તો શું લખાય? બોલો. O-PH એટલે ફિનોક્સાઇડ, અને અહીંયા આગળ બેન્ઝોએટ. તમે આમ પણ કમ્પેરિઝન કરી શકો. અલ્ટિમેટલી સ્ટેબિલિટી મળવી જોઈએ. ચાલો, માનો કે એક આયન છે એ આવી રીતે બહાર નીકળે છે CH3SO3- માં, અને એક લિવિંગ ગ્રુપ આમાં બહાર નીકળે છે CF3SO3- માં. બોલો, કયો સારો લિવિંગ ગ્રુપ હશે? આ બેમાંથી કયો ઇઝીલી લીવ થઈ શકે? બેમાં ચાર્જ કયો આવે છે? નેગેટિવ નેગેટિવ. આ CF3 તો વિડ્રો કરે ને ચાર્જ ને, તો આ વાળો સારો. ટ્રાઇમિથાઇલ સલ્ફોનેટ. ટ્રાઇમિથાઇલ સલ્ફોનેટ. આનું સ્ટ્રક્ચર જોવો. CF3 S ડબલ બોન્ડ O, O-ડબલ બોન્ડ O. આ આટલાને શોર્ટ ફોર્મમાં લખાય TF, અને અહીંયા આગળ બીજું શું છે? O-. આને બોલાય ટ્રીફ્લેટ. બરાબર છે? ટ્રીફ્લેટ એવું બોલાય આને. ટ્રાઇફ્લોરોમિથાઇલ સલ્ફોનેટ. ટ્રાઇફ્લોરોમિથાઇલ સલ્ફોનેટ, ટ્રીફ્લેટ એવું આને કહેવાય. ચલો, આમાં લખવું હોય તો આની અંદર કયું થશે? બોલો. આને શોર્ટ ફોર્મમાં આવી રીતે લખાય, મિથાઇલ સલ્ફોનેટ MSO-. બરાબર. આને શું લખીએ છીએ આપણે? TFO-. આને લખીએ છીએ મિથાઇલ સલ્ફોનેટ, અથવા તો આને બોલાય મેસાઇલેટ. બરાબર. આને શોર્ટ ફોર્મમાં શું નામ છે? મેસાઇલેટ. મિથાઇલ સલ્ફોનેટ, મેસાઇલેટ. તો આ બેની અંદર તો આ બહુ સારો કહેવાય.
કેમ તો કે નેગેટિવ ચાર્જ ને વિડ્રો કર્યો ને. તમને નો ખબર પડે તો આની બેયની છે એ એસિડ ની તમારે pKa કમ્પેર કરવી જોઈએ. આમાં H+ લગાડીને કમ્પેર કરો, આમાં H+ લગાડીને કમ્પેર કરો, તો આ સ્ટેબલ નીકળશે. બરાબર. ચલો આને જુઓ. આ બધા લિવિંગ ગ્રુપ જ છે ભાઈ. SO3- અને નીચે CH3. SO3- પછી નીચે અહીંયા આગળ Br. ચલો ઉપર પણ SO3- અને અહીંયા આગળ NO2. કમ્પેર કરો, આની અંદર ઓર્ડર બનાવો. ચલો મોડાસા સેન્ટર રોકાણા છે તો એ આન્સર આપે. ચાર ત્રણ બે એક. અહીંયા આગળ નેગેટિવ ચાર્જ ને સ્ટેબલ થવો જોઈએ મેક્સિમમ, તો આ મિથાઇલ તો હારો આપે. એન કરતા કઈ ન હોય ઈ હારું. Br છે એ શેમાંથી ખેંચશે? -I કરીને. આ તો પ્લસ હાઇપર કોન્જુગેશન થી દેતો હતો. અને નાઇટ્રો તો બહુ સારો ને. આ સૌથી સારો લિવિંગ ગ્રુપ. એકચ્યુઅલી આ બધાના નામ પણ છે, આપણે નામ નથી યાદ રાખવાના, પણ હું ખાલી તમને નામ કહું છું. આને શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનેટ. આને બોલાય બેન્ઝીન સલ્ફોનેટ. શોર્ટ ફોર્મમાં એને બોલાય બેસાઇલેટ. આને છે એ પેરા મિથાઇલ સલ્ફોનેટ અથવા તો ટોલ્યુઇન સલ્ફોનેટ. ધીસ ઇઝ શોર્ટલી નોન એઝ ટોસાઇલેટ. બરાબર છે? ટોસાઇલેટ. અહીંયા આગળ પેરાબ્રોમો બેન્ઝીન સલ્ફોનેટ, બ્રોસાઇલેટ. પેરા નાઇટ્રોબેન્ઝીન સલ્ફોનેટ, નોસાઇલેટ. ક્યાંક તમને આ બધા વાંચવા મળી જાય તો આ બધા લિવિંગ ગ્રુપ જ છે. ટોસાઇલેટ, બેસાઇલેટ, બ્રોસાઇલેટ, નોસાઇલેટ. આવા બધાના નામ બોલે છે, પણ નામ નો આવડે તો કાંઈ નહીં. આ તો મેં એમ થા તમને ખાલી લખીને દીધા. બટ ધે આર ગુડ લિવિંગ ગ્રુપ. બરાબર, આ બધા ગુડ લિવિંગ ગ્રુપ છે. આ બધા છે એ તરત લિવિંગ ગ્રુપ ની અંદર રિમૂવ થઈ જાય, તરત બહાર નીકળી જાય. ચલો માનો કે અહીંયા આગળ છે એ તમને આપ્યું છે R આયોડિન 125 અને એકમાં આપ્યું છે R આયોડિન 127. આ બેમાંથી ગુડ લિવિંગ કયો થશે? 125 વાળો. ઓછો વજન, બોન્ડ તરત તૂટે. બેની સ્ટેબિલિટી તો એક સરખી જ હોય, પણ બોન્ડ એનર્જી અલગ અલગ છે. જો તો ઘણી વખત આવી કમ્પેરિઝન થઈ જાય બોન્ડ એનર્જીના બેસિસ ઉપર ડાયરેક્ટ. બોન્ડ એનર્જી અલગ અલગ હોય અને અહીંયા આગળ જો ફ્લોરિન મૂકી દો તો એ તો કોઈ દી તૂટે જ નહીં. ફ્લોરિન નેવર બી ધ લિવિંગ ગ્રુપ. ફ્લોરિન આપણા કેસમાં કોઈ દી નહીં નીકળે. બરાબર, ફ્લોરિન લિવિંગ ગ્રુપ નથી, કારણ કે કાર્બન ફ્લોરિન બોન્ડ બહુ જ સ્ટ્રોંગ બોન્ડ હોય, ઇઝીલી બ્રેક ન થાય. કાર્બન ફ્લોરિન નો બોન્ડ ઇઝીલી બ્રેક ન થાય, એને આપણે લિવિંગ ગ્રુપમાં નહીં લેવાનો. આપણા કેસમાં સૌથી સારામાં સારો લિવિંગ ગ્રુપ કયો? N2. સેકન્ડ ની અંદર સૌથી સારામાં સારો જો કોઈ લિવિંગ ગ્રુપ હોય, બરાબર છે, તો એ આ છે. આ કયો છે? ટ્રિપ્લેટ. આ CF3SO3 આને આપણે કહીશું સુપર લિવિંગ ગ્રુપ. પેલો વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ, પેલો બેસ્ટ લિવિંગ ગ્રુપ, આ સુપર લિવિંગ ગ્રુપ. સેકન્ડ નંબરમાં આપણે આને રાખશું CF3SO3. બાકી તો બધાના ટોસાઇલેટ, બ્રોસાઇલેટ, નોસાઇલેટ આ બધા આપણે ઓર્ડર છે એ બનાવ્યા. ઓર્ડર બનાવી લીધા એટલે આપણને કમ્પેરિઝન થઈ ગઈ કે લીવ થયા પછી કોણ સ્ટેબલ બને છે એના બેસિસ ઉપર એ લિવિંગ ગ્રુપમાં ડિસાઇડ થાય. ઘણીવાર આપણે છે એ કાર્બોકેટાઇન બનાવવાની જરૂર પડે, તો કાર્બોકેટાઇન બનાવવાની જરૂર પડે તો એની અંદર આપણી પાસે લિવિંગ ગ્રુપ હોવા જોઈએ તો કાર્બોકેટાઇન બને, નહીંતર કાર્બોકેટાઇન જ ન બને. તો કેટલીક વખત કાર્બોકેટાઇન ન બનતા હોય ને તો આપણે છે એ શું કરીએ તો કે એને ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી દઈએ. માનો કે ભાઈ મારે એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન જોઈએ છે,
આ વાળો કાર્બોકેટાઇન મારે જોઈએ છે. ધીસ ઇઝ એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન, હાઈલી અનસ્ટેબલ, મળે નહીં આપણને કોઈ રીતે. પણ તમારે જો આને બનાવવો જ હોય કોઈ પણ રીતે તો તમારે અહીંયા આગળ પેલું જોડી દેવાય N2+. N2 નું તો તમે જાણો છો વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, ભાગી જ જશે. વાહે વાળાનું શું થાય એ જોવા નો રહે. ભલે ઓલો એન્ટી એરોમેટિક બને, આ તો ગેસમાં ભાગી જાય ને બહાર તો બને. આપણે એટલે તો સ્ટડી કરી શકીએ છીએ. એન્ટી એરોમેટિક નો મિનિંગ એવો નહીં કે ઈ કોઈ દી બને જ નહીં, બને પણ એની સ્ટેબિલિટી બહુ ઓછી હોય, લીસ્ટ સ્ટેબલ હોય. તો કાર્બોકેટાઇન બનાવવા માટે આપણને છે લિવિંગ ગ્રુપ સારા હોવા જોઈએ. લિવિંગ ગ્રુપ જ સારા નહીં હોય તમે કાર્બોકેટાઇન કેમ બનાવશો? બરાબર છે. એટલે આવું આપણે કહેવા માંગીએ છીએ. લિવિંગ ગ્રુપને પણ તમારે આઈડેન્ટિફાઈ કરવાના થશે. એના ઓર્ડર ને એવું ન બનાવતા આવડે તો કાંઈ નહીં, પણ એટલું તો એટલીસ્ટ એટલું તો ખબર પડવી જોઈએ ને લિવિંગ ગ્રુપ છે. ચલો, કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિએક્શન. પેલી રિએક્શન આપી છે, અહીંયા આગળ કાર્બોકેટાઇન છે અને એક અહીંયા આગળ Cl- છે. તો તમને રીડીલી આઈડિયા આવવો જોઈએ. આ કાર્બોકેટાઇન એટલે આને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, અને આની પાસે લોન પેર છે, નેગેટિવ ચાર્જ છે, ન્યુક્લિયોફાઇલ કહેવાય. આની ઉપર અટેક કરી શકે, અને જો અટેક કરે તો આવી રીતે બોન્ડ બની જશે. આમાં પ્રોડક્ટ આવી બનશે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ધેટ ઇઝ એસોસિએશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ન્યુક્લિયોફાઇલ, એ બેયનું જોડાણ. બરાબર છે. હું તમને પેલા જેટલા કઈ છે એટલા એક એક્ઝામ્પલ આપી દઉં છું, પછી તમે લોકો બનાવશો. ચલો, એક મને આવું આપ્યું છે, કોણ ઇલેક્ટ્રોફાઇલ ને કોણ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ એટલે જેમાં ઇલેક્ટ્રોન હોય ઈ, અને ઇલેક્ટ્રોફાઇલ એટલે જેમાં વેકેન્ટ ઓર્બિટલ હોય એ. તો હાઇડ્રોજન ઇઝ ઇલેક્ટ્રોફાઇલ. બરાબર, હાઇડ્રોજન ઇઝ ઇલેક્ટ્રોફાઇલ. સાંભળો, આમ છે RCH ડબલ બોન્ડ CH2, બોલો H+ અહીંયા આગળ આવે. નાવ H+ હેઝ ચોઇસ કે ભાઈ હું આ 1 નંબરના કાર્બન હારે જોઈન્ટ થાવ કે 2 નંબર હારે. એને તો પાઈ બોન્ડ જ શિફ્ટ કરવાનો છે ને. ઇલેક્ટ્રોન કયા લઈને આપવાના છે? પાઈ બોન્ડના. ચલો, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન જે છે એ પેલા કાર્બન નંબર 1 ઉપર જાય ને પછી ત્યાંથી હાઇડ્રોજન ઉપર. તો ઓલ ઓવર શું થશે? અહીંયા આગળ તો સાહેબ હાઇડ્રોજન જોડાઈ ગયો, પણ આ કાર્બન ભિખારી બની ગયો. ભાઈ, ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. વિદ્યુત ભારનું તો શું થવું જોઈએ? સંરક્ષણ. એક જગ્યાએ તમે હાઇડ્રોજન ચોંટાડશો તો બીજા જગ્યાએ પ્લસ ચાર્જ ઓટોમેટિક આવશે. ચલો, હું 2 ઉપર જોઈન્ટ કરું તો હું 2 ઉપર હાઇડ્રોજન જોઈન્ટ કરું તો બોલો, 1 ની ઉપર પ્લસ ચાર્જ આવે, 1 ની ઉપર આવી શકે. એટલે જ્યાં તમે હાઇડ્રોજન જોઈન્ટ કરો ને એની બાજુમાં પ્લસ ચાર્જ આવે. માનો કે અહીંયા આગળ 2 છે, આ 1 અને 2. સપોઝ કરો કે મેં 1 ઉપર હાઇડ્રોજન જોઈન્ટ કર્યો તો 2 ઉપર પ્લસ ચાર્જ આવી છે. બરાબર, અને હું 2 ઉપર હાઇડ્રોજન જોઈન્ટ કરું તો 1 ઉપર આવે. કયો કાર્બોકેટાઇન સારો? 2 ડિગ્રી કે 1 ડિગ્રી? 2 ડિગ્રી. તો તમારે છે એ આ બનાવવાનો, આને બનાવવાનો જ નહીં, આ એકને બનાવવાનો. બરાબર, આને લખવાની જરૂર જ નહીં. જ્યાં આ બેમાં તમને જ્યાં ડિગ્રી વધારે દેખાતી હોય ત્યાં તમારે પ્લસ ચાર્જ મૂકી દેવાનો. આવું શું કામ અનસ્ટેબલ વાળું બનાવે ભાઈ? હાઇડ્રોજન એવી રીતે એડ થાય કે જેથી બનવા વાળો કાર્બોકેટાઇન સ્ટેબલ બને. બની શકે બે જગ્યાએ, પણ તમારે ત્યાં બનાવવાનો કે જ્યાં સ્ટેબિલિટી મેક્સિમમ મળતી હોય ત્યાં. બરાબર, ગમે ત્યાં નહીં, એવી જગ્યાએ તમારે છે એ બનાવવાના છે. ઓકે, ચલો 3 નંબર. અહીંયા ડબલ બોન્ડ O છે, એક અહીંયા CH3 છે અને એક અહીંયા આગળ Cl છે. હું આની અંદર કોઈ એક જનરલ ન્યુક્લિયોફાઇલ લખી દઉં. સારું, ચલો હું અહીંયા આગળ લખી દઉં છું NH2-. ક્યાં અટેક કરશે બોલો? આ કાર્બન, ઓલો કાર્બોનિલ વાળો કાર્બન છે ને, અહીંયા અટેક કરશે. જેવો અટેક કરે એટલે પાઈ બોન્ડ તૂટી જશે અને નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર જશે. આવું થઈ જશે. જો અહીંયા Cl, અહીંયા એક બની જશે O- અને એક આવી જશે NH2. બોન્ડ ને બ્રેક કરીને પોતે ત્યાં ગોઠવાણો.
ચલો અમુક તમે લોકો લખો. આ મેં પેલા હોમવર્કમાં આપેલું છે, તમે જાતે હોમવર્કમાં ની પ્રેક્ટિસ કરજો ભાઈ, તો આ તમને આવડશે, નહીતર નહીં આવડે. ઘણી વખત છે એ તમને આખું આવી રીતે લખીને આપે, CH3MgCl, તો તમને ખબર પડવી જોઈએ આ CH3 ઉપર માઇનસ છે, યા કાર્બનના પ્લસ ઉપર અટેક કરશે. કાર્બોકેટાઇન એવી જગ્યાએ બનાવવાનો કે જ્યાં એ મેક્સિમમ સ્ટેબલ રહી શકતો હોય. ગમે ત્યાં કાર્બોકેટાઇન નહીં બનાવી દેવાના, એવા જ કાર્બોકેટાઇન બનાવવાના કે જે જગ્યાએ સ્ટેબલ રહી શકતો હોય. આ OTF એટલે લિવિંગ ગ્રુપ છે. આમાં કેમ રિએક્શન કરાવશો? OH મિથાઇલ ઉપર અટેક કરે ને OTF બહાર ભાગી જાય. OTF બહાર નીકળે એટલે એને શું બોલાય? ટ્રિફ્લેટ. આમાં જો N2 પ્લસ છે એટલે N2 બહાર નીકળી જશે. ચલો, કાલે તમને થોડું ઘણું કાઇનેટિક્સ અને રિએક્શન મિકેનિઝમના ટૂલની માહિતી આપીશ. કાલે મારો લેક્ચર નહીં આવે, એટલે સોમવારે આપણે મળશું, ત્યારે તમને કાઇનેટિક્સનો આઈડિયા આપવાનો છે મારે. આ બધું હવે ઇનડાયરેક્ટલી હેલો આલ્કેન હેલો એરિન ચાલુ થઈ ગયું એવું માની લેજો ભાઈ, બરાબર? હેલો આલ્કેન હેલો એરિન જ શરૂ થઈ ગયું છે 12માનું ચેપ્ટર, એવું જ માનજો, કારણ કે આ બધું એની અંદર છે એ એઝ ઇટ ઇઝ આવવાનું છે. એ ચેપ્ટર સારી રીતે સમજાય એટલે તો હું તમને આ મિકેનિઝમનો પાર્ટ કરાવું છું પેલા, પછી ન્યાય એવું કોઈ દી ન બને કે હું તમને અહીંયા આગળ સમજાવવા બેસું કે ભાઈ આમાં કાર્બોકેટાઇન બને, એવું નહીં પોસિબલ બને. ત્યાં તો બધી રિએક્શન જ કમ્પ્લીટ કરવાની આવશે, એટલે આ બધા બેઝિક કમ્પોનન્ટ કરાવું છું તમને રિએક્શનના. ઇટ ઇઝ ABC ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી મિકેનિઝમની. પછી ત્યાં હું તમને એવો આઈડિયા નહીં આપી શકું ભાઈ, એવો કઈ ટાઈમ નહીં હોય કે ભાઈ આની અંદર છે આ CH2 ઉપર અટેક કરે ને N2 અહીંથી બહાર નીકળે, N2 ને કહેવાય લિવિંગ ગ્રુપ. તો ત્યાં પછી આવો ચાન્સ નહીં રહે. એટલે આવું જોવાનું, પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે, એમાં એવું કઈ અઘરું છે નહીં. ઓકે, સારું, ચલો અહીં સુધી રાખીએ છીએ.